बोलिए सत्य गुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमाराम महाराज की जय। शंभुराम महाराज की जय। जीतुभा बापू ने जय। कृष्ण कन्हैया लाल की जय। आज के आनंद की जगा ओम की जय। આજે દાત્રાણા ગામને આંગણે એ ભૂરાભાઈએ અને એમના ત્રણેય દીકરાઓએ મળીને મલ્લાભાઈ, અમીરભાઈ અને જીવણભાઈ, આ ત્રણેય ભાઈએ મળીને જે સત્સંગ ગોઠવ્યો, ભજન અને ભોજન, એમાં દૂર દૂરથી હરિભક્તો, અમારા શિષ્યગણો હોય, મહેમાનો હોય, બહારથી જે બહેનો અને ભાઈઓ બધા આવ્યા અને મારા પ્રેમથી, હૃદયથી, ભાવપૂર્વક જય ગુરુ મહારાજ. આપણે અહીંયા તો અવારનવાર ઘણા સમયથી દાતાણામાં તો આપણે સત્સંગ કરતા હોઈએ છીએ અને હવે તો બહુ તમે આ વાતથી વંચિત નથી કે ભગવાન આપણાથી દૂર નથી એવી લગભગ બધાને હવે ખબર પડી ગઈ. પહેલાં આપણે થોડાક અજ્ઞાન દશામાં હશું કે ભગવાન ક્યાંક દૂર વહે છે, ભગવાન આપણાથી છેટો છે ને એને મેળવવા માટે કેટલા બધા તપ કરવા પડતા હશે ને હિમાલયમાં જવું પડતું હશે ને આવું બધું હોય. પહેલાં કલ્પના મણાની કદાચ હોય, પણ ધીરે ધીરે આપણા ગામમાં, આપણા ઘરે સંતોનું આગમન થાય અને ધીરે ધીરે આપણને સાચી ગીતાની વાત, સાચી વેદની વાત, સાચી સંતોની વાણીની વાત આપણને સમજાવે કે ભગવાનને ગોતવા માટે બહુ દૂર જવાની ક્યાંય જરૂર નથી. સંત મળી ગયા એટલે ભગવાન મળી ગયા. હવે તો તમે આનાથી આ વાતથી વંચિત નથી એટલે તમને નવું ન લાગે. પહેલાં અમે આવો સત્સંગ કરીને કે સંત મળી ગયા એટલે ભગવાન મળી ગયા એટલે બીજાને એમ થાય કે આ સંત ભગવાન થઈને ફરતા હોય. અત્યારે અમારે ગેડીથી રૂડાભાઈએ ભજન ગાયું, સંતને હરિને હરિજનમાં કોઈ ફરક નથી. સંત અને હરિજન એક સ્વરૂપ હોય છે. એમ આપણા વેદોમાં અને પુસ્તકોમાં ઘણે અનંત કોટી વિષ્ણુના અવતારી સંતો એવું લખેલું છે કે જે ભગવાનના અવતાર, જે આપણે કોઈ 12 કે 24ની કોઈને ખબર હોય તો એના અનંત કોટી વિષ્ણુના જે અવતાર થઈ ગયા છે એટલા ને એટલા સંતોના અવતાર થઈ ગયા છે. સંતો પણ એક અવતારી પુરુષ છે. ભગવાન જગતમાં કામ કરવા માટે એનું કામ જુદું છે, સંતોનું કામ જુદું છે. સંત ન હોય તો આ બધું જલી જાય બ્રહ્માંડ. એટલે સંત સૃષ્ટિની રચના થઈ ત્યારથી શબ્દની રચના થઈ, ત્યારથી સંતની રચના થઈ. આપણો કોઈ આ નવો ધર્મ નથી. કોઈ એમ ન કહી શકે. જેને જે ગામમાં આનાથી વંચિત હતો, જે ગામને ખબર નથી એને નવું લાગે પેલું, પણ આ તો એક પરંપરાનો આપણો ધર્મ છે. આ કોઈ આપણો ફાંટો વચ્ચેથી ફૂટેલો ફાંટો નથી. સૃષ્ટિની રચના થઈ, માર્કંડ ઋષિએ શિવજીને ઉપદેશ આપ્યો અને અહીંયાથી શિવજીએ મહાજગદંબા ભવાનીને ઉપદેશ આપ્યો. એમ પરંપરા હાલતા હાલતા આપણા જે જે અવતારો થતા ગયા, ઉપદેશ લેતા ગયા. એવું આપણા ગીતામાં એનું વર્ણન છે કે ગીતામાં કૃષ્ણ ભગવાને એવું લખ્યું છે કે મેં પણ અર્જુન કે અર્જુન, મેં પેલો સૂર્યને ઉપદેશ આપ્યો તો સૂર્ય મનુને આપ્યો, મનુ ઈશ્વકોને આપ્યો. એમ પરંપરા રાજઋષિ માલ્યો પી લોપ થઈ ગયો, તને ફરી ઉપદેશ આપો. આ ઉપદેશ તમને મળે અને મને મળે એ ત્યાંથી હાલ્યો આવે છે. એટલે ઠેઠથી પહેલાના સમયમાં સતયુગની અંદર એક માણસ નોકરો ન રહેતો. એવો નિયમ હતો કે નાનપણમાં જ્યાં જ્યાં એનું ભણતર હોય ત્યાં એને ભણવા મૂકે, ત્યાં જ એને ઋષિઓ એને ઉપદેશ આપી દેતા. પછી કોઈ સમયને કાઢે ગમે એ રીતે જુગ ફરે એમ માણસની થોડી થોડી બુદ્ધિનું પરિવર્તન થાય. એમ સતયુગ પછી ત્રેતા, અને આપણને ખબર છે કે સતયુગની અંદર જે કંઈ ભક્તિ હોય એ આત્મજ્ઞાન તો એક જ હોય કે સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં, કળિયુગમાં કે ઉપદેશમાં ફરક ના પડે, પણ માણસની વૃત્તિમાં થોડો થોડો ફરક પડે. જુગ પ્રમાણે થોડી થોડી વૃત્તિ આગી પાછી થાય. એટલા માટે શબ્દ પરંપરાથી હાલ્યો આવે છે અને આપણને આ શબ્દ ઈ જ મળેલો છે. એમાં કાંઈ શબ્દની અંદર ભેળસેળ હાલે નહીં.
ભેળસેળ કરે ત્યાંથી શબ્દ લોપ થઈ જાય છે. આવું ગીતામાં લખ્યું છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને કે મેં સૂર્યનો ઉપદેશ આપ્યો, મનુને, ઈશ્વકોને પરંપરા રાજુસી મળ્યો, અત્યારે લોપ થઈ ગયો, તને મારે ફરીને ઉપદેશ આપો, એવું લખેલું છે. એટલે ઉપદેશ હોય પણ અમુક જગ્યાએ લોભ અને લાલચમાં ભક્તિ બગડે એટલે અહીંયા લોપ થઈ જાય. ઘણા ઠેકાણે આપણને એવું દેખાય કે ઘણા સંતો દિગંબર ગાડીઓ લઈને 10-10 લાખની 20-20 લાખની ફરતા હોય, ત્યાં સંબંધ હોતો નથી અને પરંપરા એમાં આગળ પાછો હતો, પણ કોઈક રીતે એ ભૂલી જાય. ભલે ત્યાં અનછેતરા હોય, રોટલો હોય, એવું બધું હોય, પણ આત્મજ્ઞાન ન હોય. તો આપણે તો તમે બધા સમજો છો કે હું આત્મજ્ઞાનની વાત કરું છું કે આપણને તમને આ લાઈન દોરી સાચી મળી છે, આપણને શબ્દય મળ્યો, સંતોય મળ્યા અને રોટલોય મળ્યો, બધા સુખી છો. અત્યારે કઈ કળિયુગની અંદર કોઈને દુઃખ નથી. સુખ અને દુઃખ કોઈ આપતું નથી. સુખ ને દુઃખ આપણા કર્મથી આવતું હોય છે. માણસને કોઈ સુખી દુઃખી કરી શકતું નથી. પોતાના કર્મથી દુઃખી ને પોતાના કર્મથી સુખી. તો આપણને એવું સારું કર્મ ગુરુમાં બતાવી દીધું કે આપણા કર્મો જ બધા કપાઈ ગયા, એટલે આપણને સુખ દુઃખ આવે જ નહીં, દુઃખ બિલકુલ ના આવે. એવું આપણને આ સંતોએ સરળ અને આ ભક્તિ સુગમ કરી દીધી. આપણે બધા નાના મોટા જાતિ ભાતિ વગર કોઈ બી આનો અધિકારી બધાય બની શકે. આપણે આના અધિકારી બધાય બની શકે. આમાં ભક્તિ કરવામાં કોઈ જાતિ ભાતિ આવે નહીં. આની અંદર નાનો મોટો પણ નહીં. ભગવાનને મેળવવા માટે ભગવાનના બધા જ બાળક સરખા હોય. ભગવાન બધા એનો પિતા છે. ભગવાનને કોઈ નાનું મોટું હોય, કોઈ ઊંચ નીચ ભગવાન ના ગણે. એટલા માટે આ શબ્દ આપણને મળ્યો છે અને આપણે એના અધિકારી થઈને, આપણે એવું પાત્ર બનીને, ગુરુ મહારાજ આપણું ભગવાનનું સ્વરૂપ એને માનીને, જેના ગુરુએ જે શબ્દ આપ્યો ને એનું જે કીધું એ પ્રમાણે 5 મુદ્દા જે આપણને આપ્યા, ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન છોડી અને પછી જે ગુરુ મહારાજે કીધું ને એ પ્રમાણે આપણે ધ્યાન કરવું. અને ધ્યાન કરવાથી જ જ્ઞાન થાય. જ્યાં સુધી તમને ધ્યાન ન મળે ત્યાં સુધી તમે મનથી કોઈને ગુરુ માની લો, એમ આપણો આત્મજ્ઞાન ન થાય. આપણને મનથી માની લેવાથી ન થાય. આપણે દરેક સમજીએ છીએ કે પાણી કહેતા તૃષ્ણા ન મટે. પાણી તો પી તો તૃષ્ણા જાય. એમ ખાલી ગુરુ માની લેવાથી આપણને કામ થઈ જાય નહીં. ભોજન કરવાથી ભૂખ ન મટે, એના માટે ખાવું પડે. એટલા માટે ગુરુ કરવાથી, આને માની લીધવાથી મારો ગુરુ થઈ ગયો એવો નથી. એટલા માટે ગુરુ આપણને ધ્યાન આપે, એ શબ્દ આપે, અને ધ્યાન પણ આપણું સુગમ ને સહેલું છે, અઘરું નથી. બીજું બધું કરવું થોડું અઘરું લાગે, આ ધ્યાન કરવું અઘરું નથી બિલકુલ. જો તમને સરળ થઈ જાય ને ગુરુ ઉપર ભરોસો અને શબ્દ ઉપર ભરોસો આવી જાય ને તો તમે એના સિવાય તમને ચેન ન પડે. આપણે પવનભાઈની ગંગા સતીની વાણી કે મેરુ દ્રગે પણ મનના ડગેની ભાગી પડે પ્રમાણ. અને આ ભક્તિનો રસ લાગી ગયો ને તો એને કેવો લાગ્યો? મીરાબાઈને રસ લાગી ગયો, કેવો લાગ્યો? એને રાણાજીએ દુઃખ દેવામાં કોઈ કમી ન રાખી, તો અડગ રહી. આ શબ્દની કિંમત સમજીને કે પ્રાણ જાય તો ભલે જાય, માથું જાય તો ભલે જાય, પણ ગુરુનું વચન તો નહીં જાય. અને આપણને ખબર છે કે મીરાની અત્યારે દુનિયાની અંદર વાણીઓ ગવાય છે અને એનાથી કાંઈ રાણો કરી શક્યો નથી. આના જ રાણાનું નામ જગતમાં ભૂલી ગયા બધા, અને મીરાના પદ એના વાણી આપણે ગાઈ શકીએ છીએ. એમ જ્યાં જેણે ભક્તિ પકડી છે એને પોતાના શિર સાથે ભક્તિ લીધી છે, માથા સાથે ભક્તિ છે. ભક્તિ એમને મળતી નથી મફતમાં મળતું નથી. નાણું ચૂકવવું પડતું, સંતનું શાનપણું નથી મફતમાં મળતું, નથી પૈસો ચૂકવવો પડતો. પણ એ પાત્રતા કેળવીને, ગુરુ પર ભરોસો રાખીને, ગુરુ આપણું ભગવાનનું સ્વરૂપ છે અને એને માનીને આપણે સ્મરણ કરીએ છીએ. એટલે બે સેવા અને સ્મરણ, સેવાની જરૂર, સ્મરણની જરૂર. એકથી કામ નહીં થાય, એકલી સેવાથી કામ નહીં થાય, એકલા સ્મરણથી પણ કામ નહીં થાય. આપણને ગુરુમાં જે બે પહાડ આપ્યા છે, સેવા પણ બતાવી છે, સ્મરણ પણ બતાવ્યું છે. એટલે સ્મરણ કરતા કરતા આપણી પલમાં મુક્તિ બની જાય. પલમાં એટલે ગઈ પલ ફેર નહીં આવે, કરી લેને બંદગી. ગઈ પલ ફેર નથી આવતી. ગુરુ જે કર્યા ને એવી પલ ફરી ના આવે. જેણે ગુરુ કર્યા ને એ પલ એવી હોય છે કે કેટલાય જન્મોથી, કેટલાય યુગોથી જીવ આથડતો આવતો હોય ને ગુરુ કર્યા ને તો એ લક્ષ વર્ષથી છૂટી જાય. એ પલ આપણે ચૂકવી ન જોઈએ કે મારે ભક્તિ શેના માટે કરવી છે? કે લક્ષ વર્ષથી છૂટવા માટે, મારે આત્મજ્ઞાન મેળવવા માટે. પૈસા માટે, દીકરા દીકરી માટે આપણે ભક્તિ નથી કરતા. ભક્તિ કરીએ એટલે બધું આવે. ભગવાન આવે એટલે લક્ષ્મી આવે, દીકરા દીકરીઓ આવે, બધું આવે, સુખ આવે, સંપત્તિ આવે. પણ ભજન કરી છે આપણે આત્મજ્ઞાન માટે. એટલે ભક્તિમાં આપણે કોઈ લાલચ રાખવી નહીં.
ભગત પાસે આપણે ગુરુ પાસે કે બીજું કંઈ માંગ્યા સિવાય આપણે ભક્તિ માંગવી. હે ગુરુ મહારાજ, મારું ભજન વધે એવા મને આશીર્વાદ આપો, મારી ભક્તિ વધે એવા મને આશીર્વાદ આપો. આવા આશીર્વાદ લ્યો ને તો બાકી બધું દોડતું દોડતું તમારે ઘરે આવે. લક્ષ્મી તો તમે એને હણસેલા દો ને, ધક્કા દો તો ડબલ આવે. એ એવી છે, તમારે ન જોઈ તોય આવે. કારણ કે કર્મ તમારું સુધરી જાય, એટલે કર્મ સુધરી જાય તો ભગવાન છે ત્યાં લક્ષ્મીને આવવું પડે. પરમાત્માનો વાહો થાય ત્યાં લક્ષ્મીને આવવું પડે. ઓટોમેટિક આવે. પછી કેવી આવે? 7 પેઢી 10 પેઢી 50 પેઢી જાય ને એવી આવે. અને આપણે ખોટું કરીને કોકના લોહી ચૂહીને પૈસો ભેગો કર્યો હોય, ખોટું કરીને પૈસો ભેગો કર્યો હોય, કોઈના વિશ્વાસઘાત કરીને પૈસો ભેગો કર્યો, એ એક દાયકો રે પછી પોટલા બાંધે, અહીંયાથી બિસ્તરો બાંધે. આ સમજી લેવાનું. આ મારો મત નથી, સંતોનો મત બોલું છું કે આપણે લક્ષ્મી જાય ને એવી લક્ષ્મી આપણે જોતી નથી. શું લક્ષ્મી આપણે જોઈ? શું એટલે સારી. આપણી ઘરની અંદર જે હોય શું હોવું જોઈએ? શું લક્ષ્મી. આપણા પુત્ર પરિવાર, ઢોર નાખર વાડી હોડી બધું એ શું લક્ષ્મી કહેવાય. એવું આપણે ઘરે ક્યારે આવે કે આપણે ગુરુના વચનમાં રહીને સમરણ હાંજવાર કરીને તો બધું આપણું સારું થઈ જાય, લક્ષ્મી સારી આવે અને આપણી ખૂટે નહીં 7 પેઢી સુધી એવી લક્ષ્મી આપણે ઘરે આવે. અને હવે તો આપણે કાંઈ આમાં સંશય રાખવા નથી. હવે તો આપણી મુક્તિ થઈ ગઈ. હવે તો ફરી ફરીને આપણે સંત બનવાના છીએ. માણસનો જ અવતાર આવો. લક્ષવાથી પણ છૂટી ગયા. આ નાનકી વાત નથી. લક્ષ્મી વાળી તો ઠીક છે, નાની વાત. લક્ષ્મી તો જેમ તેમ કરીને ઘણા ભેગી કરી લે છે, પણ એ નથી ટકતી. એની વાત મેં એટલા માટે કરી કે આપણે સારી લક્ષ્મી જોઈ છે. પણ આપણે આ ભક્તિમાં આવી ગઈ, ભક્તિનું બીજ આપણી અંદર રોપાઈ ગયું તો સંત બીજ પલટેની જુગ જાય. આનંદ ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. બીજો જન્મનો આપણો સંતને ઘરે થાય, વળી આપણાને ગુરુ મળી જાય. અને આવી આપણી ભક્તિ છે. આમાંથી આપણો દેહ પડી જાય. દેહ તો કોઈનો રહેશે નહીં, એ તો નક્કી જ છે. સંતોનો નહીં રહે, ભગવાનનો નહીં રહે ને આપણો નહીં રહે. આ બધા હાલે ગયા. રામકૃષ્ણ અત્યારે બધા ફરતા હોય તો જગતમાં ગોટાળો ઉભો થઈ જાય. આપણી બધી પેઢીઓ 10 15 પેઢીઓ ત્યારે આપણા ભેરા બેઠા હોય તો, આ તો હું 15 ની વાત કરું, પણ 100 પેઢીઓ બેઠી હોય તો તમે સેવા કરી શકો. આ જે ક્રમ બનાવ્યો છે ને, મૃત્યુ છે ને મંગલમય છે. મૃત્યુ બનાવ્યું, સારું બનાવ્યું. કોઈ કેમ લાગે મૃત્યુ સારું હોય? ઈકો થોડો કંઈક ઓછો રાખો. મૃત્યુ સારું હોય, મૃત્યુ સારું છે. આ સમજીને બનાવ્યું છે. પણ સંત બની જાઓ તો સમજીને બનાવ્યું છે. સંત બનો ને તો ફરીને આપણો મનુષ્ય અવતાર આવશે. નકર તો મૃત્યુ આવે પછી 84 છે. એવું મૃત્યુ આપણે નથી જોતો. આપણે મૃત્યુ કેવું જોઈએ? મંગલમય મૃત્યુ. ફરી ફરીને આપણો સંતને ઘરે ક્યાંક જન્મ થાય, ગુરુ મળી જાય, ફરી ભક્તિ કરી, સંત બીજ પલટેની જુગ જાય, અનંત ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. એવું આપણે સંત માનવું છે. હું ઘણી વાર વાત કરું છું કે નુગરા માણસ દાન કરે તો એનું દાન વ્યર્થ જાય છે. બધા તમે ઘણી વાર સાંભળ્યું છે, નુગરો માણસ દાન કરે ને એનું દાન વ્યર્થ જાય. શું કામ ભાઈ? એનો પુણ્ય, દાન પુણ્ય એનો વ્યર્થ જાય છે. તો આપણે તો સુગરા છે. તમે 5 હાથે કે જે થોડું ઘણું 2 હાથે જે દાન કરો, થોડું કરો ને, એ પણ તમારું આ 5 આંગળીયાનું દાન કરો ને, એ પુણ્ય તમારો ગુરુનો શિષ્યનો હોય ને લેખે લાગે છે. આજ તમે આવડો મોટો આ યજ્ઞ કર્યો છે. આ સાચો યજ્ઞ કહેવાય. આ અહીંયા છે ને, આ અહીંયા ગંગા વહી રહી છે. આ ગંગા છે. મારા સામે બધા બેઠા બહેનો ભાઈઓ બધા તમે હંસો સાચા હંસો છો. અને સાચો મોતીનો ચારો આપણે હંસો કહીએ ને, માનસરોવરમાં જાઓ તો માનસરોવરમાં કાંઈ પાણી નથી ને હંસોય નથી. આ પેલા સમજી લેજો. આપણે કહે ને કે માનસરોવર હશે, પણ માનસરોવર ક્યાં છે? આ અહીંયા આ માનસરોવર છે. તમે બેઠા બધા હંસો છો. અને આ જે સવાલ નીકળી રહ્યા તમે બકી લ્યો ને, એ બધા તમે મોતીનો આહાર કરી જશો. હંસો મોતીનો ચારો ચરે. બગલા શું કરે? કાદા વગારામાં બધું હાલે ને, માટલું ખાય, ડેડકું ખાય, જીવડું ખાય, અને જ્યાં મન પડે ત્યાં બેસી જાય. સંતો શું કરે? એનો એક જ આહાર છે. એક આહાર કોને કહેવાય? હવે સાચું સમજી લીધું. એક આહાર એટલે ગુરુનો શબ્દ. એ શબ્દ સિવાય બીજું ભજન પણ ન કરે એને એક આહાર કહેવાય. બીજું સ્મરણ પણ ન કરે એને એક આહાર કહેવાય. આને હંસ કહેવાય. હંસનો આહાર મોતી એટલે શ્વાસ ઉશ્વાસની સાધના અને મોતી કહેવાય. એક શબ્દની 3 લોકનું મૂલ્ય છે ને મોતી કહેવાય. એક શ્વાસની કિંમત 3 લોકની છે. વિચાર કરો, આ શ્વાસની એટલી કિંમત. આમાંથી નીકળી ગયા પછી એક શ્વાસ તમને ગમેલા રૂપિયા, કરોડો રૂપિયા આપો તો કોઈ આપી ન શકે. એવા શ્વાસની કિંમત છે. અને એવા આપણાને શ્વાસ મળ્યા છે ને, એ શ્વાસ એક શ્વાસ આપણા હરિના નામમાં જ, પરમાત્માના નામમાં જ આવવા જોઈએ. પણ આપણને હાથા પરમાત્માનું નામ આપે કોણ? સદગુરુ આપે, ગુરુ આપે. અને એના કારણથી નામ જાણીને, આ મૂલ્યને જાણીને પછી આપણે ભજન કરીએ ને તો એને સાચો હંસ કહેવાય. અને એનો બીજો ચારો ન હોય, પછી એનો મનોવર્તી બીજે ક્યાંય જાય જ નહીં. એમ એને
આપણાને ભગવાને 5 કર્મેન્દ્રિય આપી, 5 જ્ઞાનેન્દ્રિય આપી. આ ઘણો બધો આ શરીરની અંદર ખજાનો ભર્યો છે. આ શરીરની બહુ કિંમત છે. એક અંગની કેટલી કિંમત છે. આ બધું જે પરમાત્મા આપ્યું હોય, સારું જ આપ્યું હોય, ખરાબ આપ્યું હોય, પણ ખરાબ ચીલે આપણે જતા રહીએ છીએ. આપણી ઇન્દ્રિયને ક્યાં વાળવી આપણે સમજવું જોઈએ. આપણે ગોવાળ અને ગોપી જે છે શબ્દ આપે છે ને ભાગવતમાં, એ આની જ વાત કરી છે. આ શરીરની અંદર જે આપણી ઇન્દ્રિય છે ને એની વાત કરી છે કે એને ભગવાન તરફ વાળ. આ ગોપીનો શબ્દ પણ એ જ થાય છે કે જે તત્વ વસ્તુ જે આ સંતો બોલે રહ્યા ને એને તું પી. આ રસ ઘોડી ઘોડીને પી. આ રસ છે. આવો રસ તમને બીજે નહીં મળે. સાચા સંતો જ્યાં મળે અને ગુરુમુખી હોય ને એનાથી આવી સરવણી ને આવી વાણી નીકળે. બીજે તમને આ ના નીકળે. બીજે ધતિંગ ઘણું બધું નીકળશે. બીજી બધા કંઈક રાગોડા તાણતા હશે, કેવું ને કેવું હાલતું હશે, કેટલા રાગડા બોલાય, લોકગીત બોલાય, એમાં ભજને થોડાક હારા ઈણ આવે. પણ આ વસ્તુ તમને નહીં મળે કે આપણને જેમ એક મા હોય, માને 4 દીકરા હોય, એને જમવા બેહારે તો મારે બધા ઉપર પ્રેમ સરખો હોય કે ન હોય? દીકરા ઉપર માને અંતરો ન હોય. 4 દીકરાને જમાડે તો એક દીકરાને 1 રોટલો આપે, બીજાને ફાડ આપે, ત્રીજાને ચોથું આપે, ઓલાને બટકોકા જ આપે, અને એને બિસ્કીટ આપે, રોટલો ન આપે. શું કામ? માને ખબર છે કેટલું જીવી શકે, કેટલું પચાવી શકે. એમ આપણા સદગુરુ એવા હોય છે. આપણે એવા બની જાઓ કે હવે પરિપૂર્ણ થયા છો તો પરિપૂર્ણ ગુરુ બનાવી દે. પરિપૂર્ણ કોણ બની શકે? કે પચાવી શકે એ બની શકે. અને નાનો હોય ને વધારે પીરસાઈ જાય તો એને પેટમાં દુખે, તકલીફ થાય. એટલા માટે પ્રથમ પગથિયાનો સંત હોય એને જે 3 મહિના અને 7 દિવસ સાધના આપી એ જ કરવાની. બીજું ભરતો શબ્દોને કાંઈ કરવું નહીં. અજંપા જાપ જે 2 ટેણે ટાઈમ આપ્યો છે એનું ભજન કરવાનું. એમ કરતાં કરતાં સાધક આગળ વધે એટલે એને પછી થોડુંક આગળનું વળે. એમ કરતાં કરતાં પરિપૂર્ણ બની જાય, સંત જેવો સંત બની જાય. પછી એનો હૂતો હોય તો ભજન, હાલતો હોય તો ભજન, ચાલતો હોય તો ભજન, ખાતો હોય તો ભજન, નીંદર કરતો હોય તો ભજન. આવું બની જાય પરમાત્માનો રૂપ સંત બની જાય. આવું તમે બધાય બની શકો. હું મારી એક વાત નથી કરતો. તમે મારામાં તમારામાં, મારા આત્મામાં કોઈ ફરક નથી. તમારો મારો આત્મા એક જ છે, એમ સર્વત્ર એક છે. અમારે કુંભારામાં એક બાપુ કહ્યું, નસો નામનો હાચો, ચડ્યો ને ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી, સતગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે, એ વચન છે સાચો. આમાં કઈ ફરક નથી. તમારો મારો આત્મા જુદો નથી. પણ સંતોને ખબર છે કે બહાર ભીતર ક્યાં વસે છે, કેમ વસે છે, અને આ વચન ક્યાં વિલસી રહ્યું છે. એ વચન છે સાચો. નસો નામનો હાચો, ચડ્યો ને ઉતરે પાછો. આવો નસો જેને ચડી જાય ને એ નસો ઉતરે નહીં. આઠો પોર અને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. પ્રેમ વિરાગે જેના ચિતડા ચડ્યા અખંડ ઘરમાં વાસો. નસો નામનો હાચો, ચડ્યો ને ઉતરે પાછો. પણ એમાં ત્રીજી કડીમાં પાછું કીધું, કુડિયા ન પીએ, કપટીએ ન પીએ. કુડિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની અરગા ભાગે. અજ્ઞાનીઓ અરગા ભાગે. ગુરુની શું જરૂર છે? આપણે શબ્દની શું જરૂર છે? આપણે કાંઈ કરવું નથી. ભગવાન તો મંદિરમાં છે, દર્શન તો આપણે કરી છે, દાન પુણ્ય કરી છે. આ તો ગાંડા છે, પાગલ છે. એને કાંઈ જરૂર ન હોય. કુડિયા ને કપટી આવું બોલે. કુડિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની અરગા ભાગે. વિષયોમાં જેના મન મોયા અમૃત ક્યાંથી ચાકે? જેને વિષય રસ છે એને વાલો છે, તે એને આવો અમૃત ક્યાંથી ચાકે? આ તો અમૃત છે. અમર, આનાથી અમર બનાય. આ આત્માના ઓળખવાથી તમે અમર બની શકો. આત્મા અમર છે, દેહને અમર બનાવી શકો. આનાથી દેહ પણ અમર બની જાય. તમને નથી લાગતો કે હું બોલો આપણે મીરાબાઈ ક્યારે બની ગયા? હજી ઇતિહાસ બોલે આપણે એને યાદ કરીશ. આ બધાની વાણી બોલ્યું ક્યારે બની ગયા? હજી આપણે એને ભૂલતા નથી. અને આપણું શું થાય? ગુરુ ન કર્યા હોય તો. આપણી પેઢીમાં હાથ પેઢી પછી આપણા પોતરા આપણાને નામે ના આવડે, ઓળખે નહીં, પત્તો ન હોય. અને કેટલાય જન્મ વીતીને એટલો કેટલા તો આપણે ફરી ક્યાંય ભટકતા હોય. અને ફરી એને ઘરમાં કાંઈ કૂતરા બલાડાના કે કાંઈને જીવડાના આપણે અવતાર લઈને આવ્યા તો એ કોઈ ઓળખે નહીં, અને ઘરમાં પણ ના આવવા દે. એવો વિચાર તો કરો, એવી દશા આવે. એટલા માટે આ કોળી અને કપટી આપણે રહેવું નથી. કોળી ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની અરગા ભાગે. વિષયોમાં જેના મન મોયા અમૃત ક્યાંથી જાગે? મરજીવાય નસો પીતો થઈ ગયા ગુલતાની. આપણે મરજીવા થવાનું અને ગુલતાનો મસ્તીમાં રહેવાનું છે કે હવે મારે કોઈની ડર નથી. હું ભય બની ગયો, નિર્ભય બની ગયો. શું કામ? કે મારી અંદર પરમાત્મા બેઠો છે. પછી મારે ભય છે નો? મારી અંદર ખુદ બેઠો છે. આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નાના અડગા જઈને પોતે. શું કીધું? અજ્ઞાની આંધળા. આપણે આંધળા સત્ય કે શું કામ થવું જોઈએ? અજ્ઞાની સામાડે રહેવું જોઈએ. આપણે જ્ઞાની ના બની જાય. ગુરુને ચરણે જાઓ એટલે તમે જ્ઞાની બની ગયા. તમે એમ ના માનતા કે મને બોલતા નથી આવડતું, અજ્ઞાની છું. બિલકુલ નહીં. બોલતા ના આવડે એવું કાંઈ નથી. તમે ભજન ના ગાઈ શકો તોય કાંઈ નથી. તમે ગુરુમાં જે આપ્યું છે 2 ટાઈમ તમે સમરણ કરો છો ને તો તમે જ્ઞાની છો. આપણે એક બીજા ભજનમાં એમ પણ કીધું, જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. કે આ ધ્યાનથી
ઓળખી લીધો પરમાત્મા અમને મળી ગયો છે એમ કુંભારામ બાપુ આપણે બોલ્યા છે. તમે વિચાર તો કરો. અને કેવો કુંભારામે ભજન કર્યું, ઘેટા ચારવા ઊનમાં ગુજરાન હલાવી. વિચાર કરો, એને પૈસા પૂંજીમાંથી મન એનું ઉતરી જાય. આમાં કીધું ને, મરજીભાઈ નશો પીધો થઈ ગયા ગુલતાની, આઠે પોર જેના મન ઉદાસી, નથી સંસારની આસી. સંસારમાં રહેવા છતાં એમાંથી મુક્ત બની જાય. આ કુંભારામે ગાયું છે એટલે હું બોલું છું. મરજીભાઈ નશો પીધો થઈ ગયા ગુલતાની, આઠે પોર જેના મન ઉદાસી, નથી સંસારની આસી. નશો ના મનો હાચો, ચડ્યો ને ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુ નો વાસો. આવો જો નશો ચડી જાય તો રોમે રોમે ને પ્રગટ થઈ જાય, રોમે રોમે ને રંગ લાગી જાય. આની અંદર પરમાત્મા રમી રહ્યો છે. તમારા ઘટમાં, મારા ઘટમાં, બધાના ઘટમાં પરમાત્મા છે. પણ એક ઘટમાં અંધારું છે, એક ઘટમાં અંજાણું છે, અંજવારું છે. જાગ્યા સોયનાર અભયપદ પાયા, હૂતોને જમે ખાયા. જે સૂતો છે એને જમ લઈ જશે, જાગી ગયો અભય છે એને બીક નથી કે મારે ઘરે હવે જમ લેવા નહીં આવે. અને ખરેખર ના આવે ગુરુમુખીને. ગુરુમુખી હોય ને એને કોઈ મંત્ર ચોટ ના નાખી, કોઈ મૂઠ નાખીએ ને, કોઈ આપણે તો માનતા નથી છે એની કે કદાચ કાંઈ હોય તો એના ઉપર મૂઠ ચોટ લાગે નહીં, એને કોઈ કાંઈ કરી શકે નહીં. એ અભય મને જે પરમાત્મા એના ઘટમાં બેઠો છે એને ઓળખી લીધો છે ને, એના ઉપર કોઈ કાંઈ કરી શકે. ગમે એટલી રમતો અજમાવે ને એના ઉપર કોઈ કરી ન શકે. એટલે ગુરુમુખી નિર્ભય એટલે હોય છે. આટલું બધું વટથી એટલે બોલી શકે છે. એને ખબર છે કે મારા ભેરો ભગવાન છે. આપણને બધાને ખબર છે. એક તમે ભારતનો દાખલો લ્યો કે જ્યારે પાંડુ રાજા ગુજરી ગયા ત્યારે એને કહેતા ગયા હતા કે બેટા આ મારો દેહ છે ને એ તમે આ માટીથી બિયાજો નહીં, તમારે રાંધીને પાંચાને ખાવાની, અને પછી કોઈને ખબર ન પડવા દેજો અને તમે મહાજ્ઞાની બની જશો. અને આ વાતની ખબર કોને પડી ગઈ? કૃષ્ણને ખબર પડી ગઈ. અને કૃષ્ણને ખબર પડી ગઈ એ સમયે કૃષ્ણ ત્યાં બ્રાહ્મણ રૂપ પોગી જાય છે. આપણને બધાને ઇતિહાસમાં ખબર છે કે આંડલી ચડતી હતી અને બ્રાહ્મણના વેશમાં રુદન કરતા કરતા મારા ભગવાન ભાઈબંધાના રાવ કરતા કરતા હાલ્યા ગયા. એમાં કોઈને ખબર નથી પડતી. પણ હા આંડલી બાજુ જવા માંડ્યા ને તો સહદેવ સમજી ગયા કે આમાં કાંઈક કૂડ છે. આ બાપુ કહી ગયા હતા અને આંડલી બાજુ કેમ જાય છે, તો લઈને ભાગ્યા. અને સહદેવ ભાગ્યા, આમ ભગવાન પાછળ થાય છે, આપણને બધાને ખબર છે. પણ જાતા જાતા એવી ગરમ આંડલી આમ વાહ લીધી ને, આમ નાકને શ્વાસ લીધો ને, ત્રિકાળ જ્ઞાની બની ગયા. ત્રિકાળને બધું જ્ઞાન થઈ ગયું. આ એટલું બધું એને જ્ઞાન થયું, ખબર પડી ભગવાન જેવા બની ગયા. ભગવાન બની ગયા ને એટલે ભગવાન એને કીધું કે હવે તું જ્ઞાની બની ગયો, મારા જેવો બની ગયો, પણ મારી એક વાત રાખજે. હવે આ વાત તું બીજાને કોઈને કહેજે નહીં. તો પણ હવે મારે બીજાને ન કહેવું તો દુઃખ મને પડે તો કેમ કરું? કે તો દુઃખ પડે તો તમારા 5 માંથી એક નહીં મરે, એના ફેરો 6 હું મારી જાઉં, મારું વચન આપું છું. અને એને વિશ્વાસ હતો કે 5 ફેરે આપણને કાંઈ તકલીફ થશે તો ભગવાન પહેલા મારવાના છે. તો એને તો બધી ખબર, ત્રિકાળ જ્ઞાની થઈ જાય ને બધી ખબર હોય. તો તમે બધા ત્રિકાળ જ્ઞાની છો. 3 કાળનું તમારામાં જ્ઞાન થાય. પણ શેનાથી થાય? ગુરુ ઉપર ભરોસો સાચો, વચન ઉપર ભરોસો સાચો, અને આપણે ધ્યાન કરીને તો ક્યાંથી આવ્યો, ક્યાં શું, ક્યાં જવાનું, બધું જ આપણને જ્ઞાન થાય. બધા સંતોને થયું છે ને આપણને થશે. એટલા માટે એ લાખાગ્રામ એને બારવામાં આવ્યા ને, ખબર હતી બરે છે, તકલીફ છે, આલા રાડોરાડ થાય છે. પછી ઓલો કુંતી માતા બધા કે ભીમ કે હવે તું કહેતો ખરો ક્યાંથી જવાય? એને કીધું હતું કે આવી તકલીફ થાય ત્યારે કહેવાનું ન કે નહીં. તો ભીમને કે અહીંયા પગ માર, લત માર, અહીંયા જવાનું છે. આવા વચનોના પરિપૂર્ણ સંતો હોય છે. એટલે આપણે ગુરુના વચનની કે ભગવાનના વચનની એની કિંમત હોય છે. આ શબ્દની પણ કિંમત છે, આ શબ્દની 3 લોકની કિંમત છે. એટલે આ કુંભારામે આ નશો ગાયો છે. મરજીભાઈ નશો પીધો થઈ ગયા ગુલતાની, આઠે ભોરજાના મન ઉદાસી, નથી સંસારમાં આસી. એ આવી આપણી કુંભારામ બાપુની વાણી છે. જેટલી આપણે વાણી લઈ એમાં બધામાં આવું નવું લખ્યું છે કુંભારામે. અને કુંભારામે એક નહીં, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, જીવન સાહેબ, જેને નાથ સંપ્રદાય હતો, ગોરખનાથ હોય, કબીર હતો, કબીર હોય, એને બધાએ આત્મજ્ઞાનની જ વાણીઓ લખ્યું છે કે તમારી અંદર, તમારા આત્માને, તમારા શરીરની અંદર, આ નગરીની અંદર અનંત ખજાનો ભર્યો છે. ખજાનો આટલી ખોપડીની અંદર, આની અંદર એવડો ખજાનો ભર્યો છે, એની વાત ન પૂછ. એટલો બધો ખજાનો છે. તો આપણે એને ધીરે ધીરે આનંદથી ખજાનો માની શકીએ, જોઈ શકીએ. આપણને ગુરુ મહારાજ બધી ચાવીઓ આપે છે ઉપદેશની. આપણે ત્રીજું નેત્ર પણ આપે છે, દિવ્ય ચક્ષુ. બહારની આંખથી નથી દેખાતો તો અંદરની તમને આંખ આપે છે. જેમ વિરાટ સ્વરૂપમાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે સામે જ્યારે વિરાટ સ્વરૂપ બતાવતા હતા, સામું જોયું ત્યારે કૃષ્ણે કીધું તું મારા સામું ન જો,
તો કે ભગવાન હું તમારા સામે જોઉં તમે બતાવવાનો તો કે નહીં આમાં નહીં દેખાય તને કાંઈ, આ ચામડાની આંખથી નહીં દેખાય, તું મારા સામે ન જો. એને દિવ્ય દ્રષ્ટિ આપી, આ ગુરુનો ઉપદેશ છે. અને ત્રીજા નેત્રથી અંદર બતાવ્યું, તો અંદર જો. તો અંદર જોયું તો બધા અંદર લડાઈ કરે રહ્યા, બધા મરે રહ્યા, કોઈ ભગવાનના દાંતમાં કચરાઈ રહ્યા, બધું થોડીક વારમાં તો એને ભય થઈ ગયો, આ શું કે આ તો બધા મરેલા, અને 5 પાંડવને છઠ્ઠા નારાયણ ઉભા કોઈ ન મળે થઈ. પછી પગે પડ્યો, પ્રભુ આ શું છે, તું તો નિમિત્ત છો, આ તો થયેલ પડેલું છે. એમ બધા આપણે નિમિત્ત માત્ર છીએ, કરનારો કરી રહ્યો છે, સદગુરુ બધું કરે છે. આપણે નિમિત્ત થઈને ગુરુના ચરણે જઈને શબ્દ લઈને આપણે ભજન કરીને એના ઉપર ભરોસો રાખવાનો. આપણે જે કાંઈ કર્મ છે એ પોતપોતાનું કર્મ ધંધાનું કરવું, એમાં કોઈ સંતને આ પડી નથી. કર્મ કરવું જોઈએ. આપણને જેને જેને જે કર્મ મળ્યું ધંધો કરતાં કરતાં પ્રભુનું સ્મરણ કરવું. જાતિ ભાતિમાં આડું નથી, ગમે એ જાતિનો માણસ ભજન કરી શકે. એટલે જાતિ ભાતિ એ નથી, ભગવાનના ઘરમાં જાતિ ભાતિ નથી. ભગવાનના ઘરમાં તો તમે ભજન કરીને ગયા તો રાજા છો, નકે તો જેવો હોય ને રાજા ગયો તો એ પછી જા 84માં એને સીધા જમ નાખે, એ ગમે તે નાના મોટા અવતારોમાં મૂકી દે, પછી એ રહેતો નથી. પછી આપણને ભલે કોઈ ભરમાવે કે તું અહીંયા કાંઈ નડે છે, એના દાદા નહીં બેહા નહીં બેહા, આપણે બધું કોકના કહેવાથી એ કરી ફંદા કરી, પણ એ ફંદા ખોટા છે બધા. એ ફંદા એ બેહતો નથી, એનો તો 84માં જીવ જતો રહેશે, અહીંયા હોતો જ નથી. પણ આપણને અજ્ઞાન દશામાં લઈને આપણે એવું બધું કરતા હોય છે. પછી એના એ કહે કે હવે એને તરી જવું છે, એ વળી એના કે દેખાડવા જઈએ, તરતાય નથી અને કાંઈ જાતાય નથી, એવું છે. એ તો 84માં હોય છે. એટલે આપણી આ માન્યતા ખોટી છે. પછી બીજાને કોઈને અંધશ્રદ્ધામાં રહેવું નહીં. આપણે પિતૃ દોષ કોઈને લાગતો નથી. ઘણા એમ કહે ને પિતૃ નડે, તો હું ના પાડું છું, મારા ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ કે દાદા ગુરુ ખોટું ન બોલે. પિતૃ કોઈના નડે નહીં. કોઈના દાદા પોતાના પોતરા ઉપર એટલો બધો પ્રેમ હોય કે નાના નાના બાળકોને રમાડતા હોય, અને એના છોકરાને કે ત્રીજી ચોથી પેઢી કે એને નડે, પોતાનો દાડો કોઈ નડે કે કોઈ બી કુટુંબનો, એટલે પિતૃ નડે નહીં, એ સમજી લેવાનું ચોક્કસ. પિતૃ તો એના ઉપર પ્રેમ હોય, ભાવ હોય, એટલે પિતૃ ક્યારે નડે નહીં. આ તો કમાવાના ધંધા છે બધા, તમને મને કહેતા હોય. બાકી હા, પોતાનું કર્મ નડે. તમારું કર્મ તમને નડે, મારું કર્મ મને નડે. જેને પોતાનું કર્મ છે નડે. હવે તો આપણને કર્મ નહીં નડે, કર્મ આપણે સુધારી નાખ્યું, કર્મ આપણે ખલાસ કરી નાખ્યું, બારીને ભસ્મ અહમ બ્રહ્મસ્મી કે આપણને બ્રહ્મ અગ્નિનો એક ભડકો લાગી ગયો, એટલે આપણું બધું સ્વાહા. જન્મના ઢગલાબંધ કર્મ હતા ને, એ તમારા ગુરુના ઉપદેશ લેવાથી, આ શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપથી તમારા બધા જ કર્મ ધોવાઈ જાય. એક પણ કર્મ નથી રહેતું, એવું આપણા શાસ્ત્રોનો મત છે, સંતોનો મત છે, અને ગીતાનો પણ મત છે કે આપણા કર્મ છે ને આનાથી ધોવાય છે, કર્મ ભરી જાય છે અને મુક્તિ થઈ જાય છે. આપણે ઘણા કોઈ કહે કે ભાઈ પ્રારબ્ધ કર્મ છે એ તો નથી જ જતું, તો અમે એમાં આ પડી નથી. પ્રારબ્ધ થોડુંક ભોગવવું પડે. ક્રિયામાન અને સંચિત બે કર્મ આપણા ખલાસ થઈ જાય, પ્રારબ્ધ ભોગવામાં સહેલું થઈ જાય. મને અત્યારે કમર દુખે છે, આ મારું પ્રારબ્ધ છે, તો હું ક્યાં રાડું પાડું છું? મને ક્યારેક કમર દુખે છે, મને બહુ તકલીફ છે, મેં રાડું પાડ્યું? તમે સાંભળ્યું ક્યારે? કમર દુખે છે છતાં હું સત્સંગમાં આવું છું, એ મારું પ્રારબ્ધ છે. તો પ્રારબ્ધ મને રમતાનું તો ભોગવાઈ જાય, તો હું તો આનંદ કરું છું. અહીં આનંદમાં મારા દિવસો જાય છે, તો મારું પ્રારબ્ધ સહેલું થઈ જાય. અને એક માણસને એ જ પ્રારબ્ધ ભોગવવાનો હોય, રાડું પાડવું પડે. કેટલા દવાખાને જાય, કેટલાને બોલાવવા આવે ને રાડું પાડતો હોય. આમાં બે પાઠ પડી જાય છે. એક હસતો હસતો ભોગવી લે, એક રોતો રોતો ભોગવે. તો આપણે સંતોને પ્રારબ્ધ થોડુંક આવે ને, તો આવું પ્રારબ્ધ તો રામકૃષ્ણને આવ્યું, એના જીવનમાં આવ્યું છે. આપણા અવતારો છે ને, એને બધાને આવા દુઃખ તો આવ્યા છે, એને ભોગવી લીધા છે. આપણા દેવોને આવા દુઃખ આવ્યા છે, એને ભોગવી લીધા છે. આપણા સંતોને ઘણાને દુઃખ આવ્યા, ભોગવી લીધા છે, ભોગવી નીકળી ગયા. પણ એને ભોગવામાં હસતા હસતા દાંત કાઢતા કાઢતા નીકળી જાય, સમય પસાર થઈ જાય ને ખબર ન પડે એમ. અને છેલ્લે એનું કર્મ એના ઉપર કોઈ બાકી ન રહે, એવો પરમાત્મા બનાવીને પછી એ કર્મ બિલકુલ ન હોય, એટલે ચોખ્ખો ચટ બીજો અવતાર એનો સંતનો બને. નાની ઉંમરમાં એને સંત મળી જાય, નાની ઉંમરમાં ભજન મળી જાય. આવા થઈને આપણે એના દ્વારમાં જવું છે, પરમાત્માના દ્વારમાં હસતા હસતા જવાનું છે. સંત કોઈ દી રોતો ન મરે, એને સંત કહેવાય. અને ઓલાને તો ઘણાને મેં તો જોયા છે મરતા, તમે કોઈકને જોયા, હગા વાલાને જોયા હશે કે એનું મૃત્યુ કેમ થતા હોય છે, કેવી એને તકલીફ હોય છે. ઘણા તો કેટલા વર્ષો સુધી ખાટલામાં ગંધાતા હોય તો એનું મૃત્યુ નથી થતું. આપણો જીવ ભરે એને જઈને આપણે દુઃખ થાય કે ભગવાન આમ કેમ છે. પણ આપણે તો સમજીએ, બોલીએ ખરા, પણ માલિકોથી સમજતા હોય કે ભગવાનનો કર્મ નથી, આ તો આપણા કર્મનો ક્રમ છે. એ ભગવાન કાંઈ કરતો નથી. ભગવાન તો નિર્લેપ છે. આપણને ખબર છે, ધૃતરાષ્ટ્રને જ્યારે 100 છોકરા મરી ગયા ને, તે ધૃતરાષ્ટ્રે કૃષ્ણને કે પ્રભુ તે મારા 100 છોકરા મરાવી નાખ્યા. તો કે ના, હું કાંઈ કરતો નથી. તમે કેવી વાત, તમે જ્ઞાની ઉઠીને કેવી વાત કરો છો? તો કે ના, મને ખબર જ છે કે આ તેને મરાયા કે. તો કે ના, હું ન મરાવું કે. તો કે 3 જન્મ મારા યાદ છે, મેં 3 જન્મની અંદર કર્મ નથી કર્યું ખોટું કે. તો કે આગળ જો, તો કે આગળ મને જોતા નથી આવડતું, તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું.
એવી દિવ્ય દ્રષ્ટિ આપી તો જોતો જોતા ધ્યાન કર્યું તો એક અવતારની અંદર પોતે ભૂલ્યો તો પારાથી હતો અને મોટો એક ઝાડ હતો, એમાં તીરકામઠાથી 100 બચ્ચા મારી નાખ્યા અને 2 પક્ષીની આંખ ફોડી અને સીધો ચક્રી ખાઈને નીચે પડી ગયો. ભગવાને બેઠો કર્યો, ઊભો કર્યો, કેમ થયું દાદા? કે તો કે હાવ સાચી વાત છે, પણ હવે આટલા બધા કેમ જન્મ નીકળી ગયા મારા, અને હવે કેમ? તો કે હવે તારે ઘરે એટલી રાણીઓ થાય, એટલા દીકરા થાય, 100 દીકરા ભેગા થાય ને એટલા સુધી કર્મ તારી વાટ જોતો હતું, અને વચ્ચે તારું પુણ્ય પણ હતું. પુણ્ય ખાઈ લે એટલે કર્મ છે ને છોડતું નથી. પણ આ બધું કર્મ એને જો ધૃતરાષ્ટ્રને કર્મ નડ્યું ને, ધૃતરાષ્ટ્રે જો ગુરુ કર્યા હોત ને, એ ભજન કર્યું હોત ને, એટલું પાપ હતું ને તો એ સહેલું જાતું રહેત અને સહેલાઈમાં એનું નીકળી જાત, આવું નિકંદન ન નીકળત. એટલા માટે આપણે આ ભજન કરીએ છીએ કે આવું મહાન પાપ હોય તો પણ આપણે એક અવતારમાં આપણે જેને જે જેસલ જાડેજો બારવટીઓ માથાના વાળ જેટલા પાપ કર્યા હતા ને એક જ જન્મમાં નીકળી ગયો, ઇતિહાસ બોલે છે. આપણને વાલીઓ ભીલ લૂંટારો જેને હોય ને મારી નાખે, કેટલાય ખૂને એને કરેલા, એવો જંગલમાં લૂંટતો હતો ને નારદ મુનિ મળી ગયા અને મળતા વેતી ભક્ત સંત બની ગયો અને વાલ્મીકી ઋષિ બની ગયો. કેવો ઋષિ બની ગયો કે રામના જન્મ પહેલા એને રામાયણ લખી નાખી કે રામ આવી રીતે જન્મ છે એવું લખી નાખ્યું. આ વાલ્મીકી ઋષિ બની ગયા. આ શબ્દની કિંમત તો જુઓ તમે. આવું રાડું પાડો ને એમને એમ નથી પાડતો, આમાં ઇતિહાસો આમાં હોય કે આવા માણસ તરી જાય તો આપણે નીકળવું એમાં શું? આપણે તો સહેજે નીકળી જાય એટલે આપણે ક્રિયામાં ને સંચિત 2 કર્મ તરત નાશ થઈ જાય છે થોડા સમયમાં, અને પ્રારબ્ધ આપણું ધીરે ધીરે ભોગવાઈ જાય છે. એટલે કોઈને પણ કોઈ જાતનો ડર રાખ્યા સિવાય આપણે પરમાત્માનું ભજન લેવું. આપણા સાચા ગુરુ છે, આપણને મળે છે અને ઘરે બેઠા આપણી આવે છે, અને આવા ગુરુ મળવા પણ દુર્લભ છે. એટલે આપણે જે કાંઈ ગુરુ પાસેથી મળ્યું છે, બહુ કિંમતી ખજાનો મળ્યો છે, મળ્યું એને સાચવવાનું, નથી મળ્યું એને ગુરુ કરી લેવા જોઈએ. નુગરા ન રહેવું જોઈએ, લક્ષ 84માં ન જવું જોઈએ. એ તમારા હાથની વાત છે. અમે તો એક ટપાલીથી આવી છે. આ ટપાલ છે અમારા ગુરુની પરંપરામાં, ગુરુ મારે ટપાલ આપી છે. એ ટપાલની લેવેચ કરતા જાય સંતો બધાય, પણ રાડું પાડે છે. એનો જીવે બરે છે, દયાળુ હોય છે, દુઃખે થાય છે એટલે રાડું પાડે છે સંતો. એને દુઃખ થાય છે માલિકોથી કે મને આ રસ્તો મળ્યો તો બીજાને મળવો જોઈએ, બીજો જીવ શા માટે દુઃખી થાય, એટલા માટે એ રાડું પાડે છે કે કોઈ જાગો, કોઈ જાગો. અખાની વાત, મને આવી વાત જાગવાની વાત આવે એટલે આખું મને યાદ આવે. આખો કે કર ઘેરે ખાતો કોઈકને લાગે. આટલા બધા બેઠા છે, આમાં કોઈક ને કોઈક નુગરા હશે ને આજની તારીખમાં. કાલેનો વિચાર આવશે જ કે બાપુ હવે કહેતા તમારે ગુરુ કરી લેવા, અને 100% એવો વિચાર આવે. અને સત્ય વસ્તુ છે ને, આપણને પરંપરા નથી મળી એટલે આપણે ગુરુમાં નતા આવ્યા, આ મળી એટલે આવ્યા. જો વંચિત હતા, પહેલા ખબર નથી, ઘણી સમાજમાં ખબર નથી, એટલે ઘણા એમને રહી ગયા અંધારામાં. અને જેને આ વિચાર મળતા ગયા, એકબીજાને વાત કરે, બીજો ત્રીજાને વાત કરે, એમ કરતા કરતા આ કળિયુગની અંદર ભજન સમરણ હાવ સહેલું છે. નામ માત્રથી આપણે નીકળી જાય. પહેલા યુગોની અંદર કેટલા તપ કરો, કેટલા બધું કરવું પડતું, ત્યારે ભગવાન મળતા. અત્યારે તો ખાલી 60-70 વર્ષની આપણી ઉંમર છે ને, એમાં પણ પરમાત્મા આપણને મળી જાય નામ સમરણથી. પણ સાચું નામ આપણને મળવું જોઈએ. જેમ આપણે કબીર સાહેબ કીધું કે કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિલા કોઈ. એટલે આ આદિ નામ છે, તમારો આત્મા છે, એ નામ જાણી લેવાનું. બાકી બીજા નામથી આપણી મુક્તિ થશે નહીં. કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડપડ તારો વેદ. નામે પાતક છૂટી, નામે નાશે રોગ, નામ સોમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત નહીં યોગ. કે આ નામથી મોટું તપ નહીં, તીરથ નહીં, વ્રત નહીં, યોગ નહીં, એનાથી મુક્તિ નહીં થાય. અને આ નામથી મુક્તિ થાય છે. એટલે આ નામ આદિ નામ આપણને ગુરુ પારથી મળે. આ વચન લઈને હાંજ સવારે આપણે થોડું સ્મરણ કરશો ને તો એ તમારો બેડો પાર થઈ જશે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने गुरु महाराज की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की.